ચોળ ગામનો ઇતિહાસ ખૂબ મહાન છે. વડતાલથી 4 કિલોમીટરના અંતરે જ છે. અને મહારાજ અહીંયા આવતા ત્યારે એમને ત્યાં રાયણના ઝાડ નીચે એમને ઝુલાવતા અને એની સાથે પ્રસાદીના મહાદેવજી પણ છે. અહીંયા ભૂરિયો નાગ ગોપાળાન સ્વામીને મૂકેલો મંદિરની રક્ષા માટે, તમે જોયેલો? પણ મંદિર કરતાં કરતાં જે ભલા ભગત હતા એમને ખબર હતી કે આ છે ગામ મંદિર બનશે તો પણ અડચણ તો કરશે જ, કે તમે વડતાલ જતા રહેશો પછી અહીંયા અડચણ કરશે તો સ્વામીએ કીધું આ જે ભૂરિયો નાગ છે એમને હું આ મંદિરની રક્ષા માટે રાખું છું અને જો કંઈ અડચણ થશે તો એ બધું સંભાળી લેશે. ગોપાળાનંદ સ્વામીએ બનાવેલું આ પ્રસાદીનું મંદિર છે. અને આ મંદિરમાં હજુ પણ કહેવાય છે કે ક્યારેક ક્યારેક એ ભૂરિયો નાગ છે એ દર્શન દે છે. પણ અહીંયા આનો ઇતિહાસ ગામના હરિભક્તોએ કીધો કે સ્વયંભૂ 2 શિવલિંગ પ્રગટ થયેલા છે, એટલા માટે આ ગામનું નામ જોડ હતું, એના પછી જોડ કર્યું. સ્વામિનારાયણ ભગવાન જ્યારે જોડમાં પધાર્યા સંતો સાથે ત્યારે અનેક વખત અહીંયા દર્શન કરવા પધાર્યા છે. તો પ્રસાદીનું સ્થાન છે. તો મહારાજ આ જગ્યાએ ધર્મકુળને સામેથી લેવા માટે આવેલા છે. તો આ જગ્યાએ ધર્મકુળ અને મહારાજનું મિલન અહીંયા થયેલું છે. મારા રાજાધીરાજ થયા પછી પ્રથમ વખત ધર્મકુળનું મિલન આ જગ્યા ઉપર થયું છે. ત્યાં પ્રસાદીની છત્રી કરેલી છે. આ જે બાજુમાં 64 જોગણી માતાનું મંદિર છે ત્યાં પણ મહારાજ આવેલા છે અને ત્યાં પણ એ 64 જોગણી માતાના દર્શન કરેલા છે. ને એવું આ પ્રસાદીનું પણ આ 64 જોગણી માતાનું સ્થાન છે. મહારાજ અહીંયા અનેક વખત પધારી અને સંતો સાથે અહીંયા નાહેલા છે. અને મહારાજ હજારો સંતો સાથે, હજારો બ્રાહ્મણો સાથે અહીંયા જનોય બદલાઈ છે એવું પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. મહારાજે ખુદ ગાડું વેડલું અહીંયા ચલાવી અને હાંકીને અહીંયા આવેલા અને બધા સંતોની અહીંયા સભા કરેલી એવું પ્રસાદીનું સ્થાન છે. અનેક વખત રસોઈ જોબન પગે આપેલી છે. જય સ્વામિનારાયણ બધા હરિભક્તોને. હરિકૃષ્ણ મહારાજની જય, લક્ષ્મીનારાયણ દેવની જય. ભલા હરિભક્તો, આપણી આ ચરોતર વડતાલના આજુબાજુના ધામોની તીર્થ દર્શન યાત્રામાં આજે આપણે પ્રસાદીભૂત તીર્થરાજ જોળ ગામને પધાર્યા છીએ. જોળ ગામનો ઇતિહાસ ખૂબ મહાન છે. વડતાલથી 4 કિલોમીટરના અંતરે જ છે. અહીંના ઘણા બધા હરિભક્તો થઈ ગયા અને એમાં રામદાસભાઈ મુખ્ય હતા. અને મહારાજ અહીંયા આવતા ત્યારે એમને ત્યાં રાયણના ઝાડ નીચે એમને ઝુલાવતા. ત્યારબાદ મહારાજ અહીંયા એમને રસ અને રોટલીને અહીંયા રસોઈ સંતોને જમાડેલા. અને એની સાથે પ્રસાદીના મહાદેવજી પણ છે. અને આજે આપણે અહીંયા ઊભા છીએ એ પણ પ્રસાદીનું મંદિર છે. તો એનો ઇતિહાસ આપણા દિવ્યેશ ભગત આપણી સાથે છે અને આપણા ગામના હરિભગત છે. તો એ આપણને હવે કહેશે. દાદા, આ તમે અહીંયા કેટલા ટાઈમથી રહો છો જોડમાં? મારો જન્મ જ અહીંયા થયેલો છે. અહીંયા ભૂરિયો નાગ ગોપાળાન સ્વામીને મૂકેલો મંદિરની રક્ષા માટે, તમે જોયેલો? મેં જોયેલો છે, મને દર્શન થયેલા છે. કેટલા વર્ષ પહેલા? એ લગભગ એની વસ્તુ લગભગ 20-25 વર્ષની આજુબાજુ થયા છે. કેટલા વર્ષ પહેલા? હા, ખાલી દર્શન આપવા દર્શન આપણે બીજે દિવસ ગાયબ થઈ ગયો, સાજી ગાયબ થઈ ગઈ. આખા ગામવાળાને દર્શન આપ્યા હતા એને. બરોબર. અને આ મંદિર પહેલા જૂનું હતું ને આ નવું જીર્ણોદ્ધાર કરી અથાણાવાળા સ્વામીનો સહકાર હતો. નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ પ્રતિષ્ઠા કરેલી. તો એ વખતનું પ્રસાદીનું ગામ છે. અને દરરોજ અહીંયા આપણા સંતો, આપણે રઘુવીરવાડીથી પૂજ્ય સંતો પાર્ષદો અવારનવાર કથા વાર્તા સત્સંગનો લાભ આપવા માટે અહીંયા પધારે છે. તો આપણે અહીંયા ખૂબ અહીંયા પધાર્યા જોળ ગામને આંગણે. બધા ભક્તો યાદ રાખજો કે આ ઘણા બધા પ્રસાદીના સ્થાન છે, પણ આ ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી, પ્રયાસથી અને ભગવાનની કૃપાથી આ મંદિરનું નિર્માણ થયું એવું પ્રસાદીનું સ્થાન છે. તો આપણે બધા દર્શન કરીને ધન્યભાગી થઈએ. જય સ્વામિનારાયણ. આપણે અત્યારે જોળ ગામમાં પ્રસાદીનું જે ગોપાળાનંદ સ્વામીએ બનાવેલું મંદિર છે ત્યાં આપણે ઊભા છીએ. આ તે પ્રસાદીનું ગામ છે. મહારાજ વખતે અહીંયા ઘણા બધા ભક્તો થઈ ગયેલા છે. ત્યારે એ વખતે ભલા ભગત કરીને એક ભગત હતા. એ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે તમારા ગામમાં મંદિર છે કે નહીં? ત્યારે ગોપાળાનંદ સ્વામીને તે ભલા ભગતે કીધું, સ્વામી અમારા ગામમાં મંદિર તો નથી, પણ જો તમે બનાવો તો તમે આવો અમારા ગામમાં પધારો અને મંદિર બનાવો. પછી ગોપાળાનંદ સ્વામીને સાથે લઈને ભલા ભગત અહીંયા ગામમાં આવ્યા અને ગામમાં આવી અને જગ્યા બધી જોઈ, પણ એક જગ્યા ગોપાળાનંદ સ્વામીને પસંદ આવી અને કીધું કે અહીંયા મંદિર બનાવવું છે. ત્યારે ભલા ભગત કીધું આ તો ગામધણીનું જગ્યા છે, ત્યાં તો બનાવવા દેશે નહીં કેમ કે એ યવન છે. તો ગોપાળાનંદ સ્વામી કે ભલે ગમે તે હોય પણ મંદિર તો આપણે અહીંયા જ બનાવવું છે એમ કહીને ગોપાળાનંદ સ્વામીએ ત્યાં પાયો છાપી દીધો. અને જ્યાં પછી તે ગામધણીને ખબર પડી કે અહીંયા કોઈ આવ્યા છે સાધુને, અહીંયા મંદિર બનાવે છે આપણી જગ્યામાં, તો એ બધા બીજા એમના ભાઈઓને ને બૈરાઓને બધાને લઈને આવ્યા અને સ્વામીને કીધું અહીંયા તમને કોણે પૂછીને મંદિર બનાવવાનું કીધું? સ્વામી કે અમને અહીંયા કોણ કે અમે ભગવાનની જમીન છે, અમે અહીંયા મંદિર બનાવવું છે.
તો કે આ તો અમારી જમીન છે, અહીંયા ન જ બનાવવા દઈએ. સ્વામી કે નહીં, મંદિર તો અમારે અહીંયા જ બનાવવું છે. ત્યારે એમને આમ ખબર હતી કે આ સ્વામિનારાયણના સંતો છે એટલે સંતો પાસે બૈરાઓ જાય નહીં, એટલે એમણે એમના બૈરાઓને કીધું તમે સ્વામીને અડવા જાઓ અને ઉપવાસ પડાવો. જ્યાં તેઓ સ્વામીને અડવા માટે આવે ત્યાં બરોબર સ્વામીની ઈચ્છાથી ભૂરિયો નાગ પ્રગટ થયો, અને ભૂરિયો નાગ જે પ્રગટ થયો અને એમના દીકરાને કરડી ગયો. પછી તો દિલગીર થઈ ગયા અને જતા રહ્યા. પણ પછી થોડો સમય ગયો એટલે પાછા એ ગામધણી હતા એ આવ્યા અને સ્વામી પાસે માફી માગી અને કીધું કે તમારે મંદિર કરવું હોય તો કરો, પણ અમારા છોકરાને જીવતો કરો. સ્વામીએ કીધું કે તમે આ જે જગ્યા છે એનો અમને લેખ કરી આપો તો જીવતો થાય. ત્યારે લેખ કરી આપ્યો અને કીધું કે વાંધો નહીં, મંદિર કરો. પણ મંદિર કરતાં કરતાં જે ભલા ભગત હતા એમને ખબર હતી કે આ છે ગામ મંદિર બનશે તો પણ અડચણ તો કરશે જ. એટલે સ્વામીને કીધું કે સ્વામી તમે અત્યારે તો વડતાલ જતા રહેશો, કેમ કે સ્વામી વડતાલ રહેતા એટલે સતત અહીંયા ગામમાં નહોતા રહેતા. એટલે વડતાલ જાય ત્યારે સ્વામીને કીધું ભલા ભગતે કે તમે વડતાલ જતા રહેશો, પછી અહીંયા અડચણ કરશે તો સ્વામીએ કીધું આ જે ભૂરિયો નાગ છે એમને હું આ મંદિરની રક્ષા માટે રાખું છું, અને જો કંઈ અડચણ થશે તો એ બધું સંભાળી લેશે. પણ પછી ગામધણી અમુક સમય ગયો એટલે એને એમ થયું કે હવે સ્વામી નથી એટલે હું પાછો મંદિર રોકવા માટે જાઉં. જ્યાં ફરીને પાછો મંદિર રોકવા માટે આવે છે ત્યાં ભૂરિયો નાગ એમની પાછળ દોડ્યો અને એમની જે હોકો ને બધું હતું એ બધું પડી ગયું. અને પછી ભલા ભગતને કીધું હું તમારે પગે પડું છું, હું મંદિર માટે હવે કોઈ વિક્ષેપ નહીં કરું, મહેરબાની કરીને આ જે ભૂરિયો નાગ છે એને તમે પાછો વાળો. ત્યારે ભલા ભગતે ભૂરિયા નાગને કીધું હથ હથ ભૂરિયા હથ, એટલે એ ભૂરિયો નાગ છે એ પાછો વળી ગયો અને એ જગ્યાએ આ મંદિર બન્યું. એ આ પ્રસાદીનું ગોપાળાનંદ સ્વામીએ બનાવેલું આ પ્રસાદીનું મંદિર છે. અને આ મંદિરમાં હજુ પણ કહેવાય છે કે ક્યારેક ક્યારેક એ ભૂરિયો નાગ છે એ દર્શન દે છે. અને અમુક સમય પહેલાં આ જે ભગત છે એમણે પણ એ ભૂરિયા નાગના દર્શન પોતે કરેલા છે. જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ફરારી ભક્તો, આપણે આ જોડને આંગણે પ્રસાદીના દર્શન કરવા માટે પધાર્યા છીએ. તો અહીંયા એક મહાન પ્રસાદી જગ્યા, અહીંયા તમે જુઓ છો 2 શિવલિંગ છે. આપણે કોઈ પણ મહાદેવના મંદિરમાં જઈએ ને તો એક જ શિવલિંગ હોય, પણ અહીંયા આનો ઇતિહાસ ગામના હરિભક્તોએ કીધો કે સ્વયંભૂ 2 શિવલિંગ પ્રગટ થયેલા છે. એટલા માટે આ ગામનું નામ જોડ હતું, એના પછી જોડ કર્યું. એટલે તમે અહીંયા યુનિક દર્શન તમને જોવા મળશે કે અહીંયા 2 શિવલિંગ એક સાથે છે. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે જોડમાં પધાર્યા સંતો સાથે ત્યારે અનેક વખત અહીંયા દર્શન કરવા પધાર્યા છે. તો પ્રસાદીનું સ્થાન છે, તો આપણે પણ અહીંયા મહાદેવજીના દર્શન કરી અને આ યુનિક જગ્યા કે એક સાથે 2 મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે, તો આપણે એમનો અભિષેક કરી અને ધન્યતા અનુભવીશું. તો બધા હરિભક્તો વતી આપણે અહીંયા દિવેશ ભગત અમને આપણો અભિષેક કરશે. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ હર. આ જગ્યાએ મહારાજ જ્યારે આવેલા ત્યારે અહીંયા એક આંબલો હતો અને આંબલા નીચે મહારાજને ડાળે ઝૂલો બંધાવી, હિંડોળો બંધાવી અને મહારાજને ઝૂલાવેલા છે અહીંયા. એવું આ મહાન પ્રસાદીભૂત એવું આ સ્થાન છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની જય. ફરારી ભક્તો, જય સ્વામિનારાયણ. આપણી આ ચરોતર વડતાલના આજુબાજુના જે તીર્થધામ એની દર્શનની તીર્થયાત્રામાં આપણે નીકળ્યા છીએ. તો એક આ મહાન પ્રસાદીભૂત તીર્થરાજ આ જગ્યા આવેલા છત્રી છે, અમને દેખાય છે, પાછળ તળાવ છે. તો આપણે કાયમ ધર્મકુળનો મહિમા જાણીએ છીએ. મહારાજ પણ ધર્મકુળમાં પ્રગટ, ધર્મદેવ અને ભક્તિ માતા થકી પ્રગટ થયા છે. મહારાજ વન વિચરણ કરતાં કરતાં આપણી આ સોરઠ અને ગુજરાતની ધરતી ઉપર આવ્યા. મહારાજે વન વિચરણ કર્યું અને પછી અહીંયા આવ્યા તો સંતો ઘણી વખત પૂછતા હોય કે તમારો પરિવાર ક્યાં રહે છે, ધર્મકુળ ક્યાં છે? તો મહારાજે તો બધું મૂકી દીધું હતું. વન વિચરણમાં બધા ઘરનો ત્યાગ કરી દીધો હતો, ત્યાગી જેવું જીવન જીવતા હતા. પછી બધા સંતો ધર્મકુળને લેવા માટે ગોતતા ગોતતા અયોધ્યા છપાયા બાજુ ગયા અને પછી સંતો ધર્મકુળને લઈને આવતા હતા. અને મહારાજને ખબર પડી કે ધર્મકુળ અહીંયા વડતાલ બાજુ આવે છે. તો મહારાજ આ જગ્યાએ ધર્મકુળને સામેથી લેવા માટે આવેલા છે. તો આ જગ્યાએ ધર્મકુળ અને મહારાજનું મિલન અહીંયા થયેલું છે. મહારાજ રાજાધિરાજ થયા પછી પ્રથમ વખત ધર્મકુળનું મિલન આ જગ્યા ઉપર થયું છે. ત્યાં પ્રસાદીની છત્રી કરેલી છે અને પાછળ આપણું તળાવ છે, ત્યાં તાળન તળાવ, ત્યાં મહારાજ અનેક વખત જળજીરીનો ઉત્સવ કરેલો છે અને બધાને પ્રસાદ આપેલો છે. નૌકામાં વિહાર કરેલો છે.
ઠાકોરજીનો અભિષેક કરેલો છે અને ભગવાન અહીંયા અનેક સંતો સાથે નાહેલા છે. તેવું પ્રસાદીનું તાડન તળાવ છે અને આ બંને જગ્યા ખૂબ પ્રસાદીની છે. જ્યારે દર્શન કરીએ ત્યારે યાદ કરીએ કે આ જગ્યા ઉપર મહારાજ ધર્મગુરુનું પ્રથમ મિલન થયું અને ભગવાન જળજીરીનો ઉત્સવ કરતા વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં ખૂબ સુંદર રીતે એનું વર્ણન કરેલું છે. જય સ્વામિનારાયણ. આ અતિ પ્રસાદીનું એવું આ ટાડણ તળાવ છે, જ્યાં પ્રથમ વખત ધર્મકુળ અને મહારાજનો મિલાપ થયેલો હતો. એવું આ પ્રસાદીનું ટાડણ તળાવ, એવું આ જગ્યાએ જે વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં જેનો ઉલ્લેખ કરેલો છે, પ્રથમ કળશના 19મા વિસ્તારમાં જેની વાત આવે છે, રસ્તે આવે જતા જોડ ગામ, સરોવર શુભ ટાડણ નામ, તેમાં સંત સખા લઈ સાથ, ઘણી વાર નાહ્યા મુનિનાથ, તેનો પશ્ચિમ જે કિનારો, મધ્ય ભાગ કિનારાનો સારો, ધર્મકુળ તણો પ્રથમ મેળાપ, કર્યો તે સ્થળમાં પ્રભુ આપ, માટે તે સ્થળ મહાત્મ્ય મોટું, નથી પુષ્કર રાજથી છોટું, પંપા સરોવર તે સાહી સાબે, માન સરોવરને પણ દાબે. એવું આ વિહારીલાલજી મહારાજે જેનું હરિલીલામૃતમાં પણ વર્ણન કરેલું એવું આ પ્રસાદીનું ટાડણ તળાવ, એવું આ પ્રસાદીનું સ્થાન છે. અને બીજું આ જે બાજુમાં 64 જોગણી માતાનું મંદિર છે, ત્યાં પણ મહારાજ આવેલા છે અને ત્યાં પણ એ 64 જોગણી માતાના દર્શન કરેલા છે. અને એવું આ પ્રસાદીનું પણ આ 64 જોગણી માતાનું સ્થાન છે. જય સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. હરિ કૃષ્ણ મહારાજની જય. લક્ષ્મી નારાયણ દેવની જય. ભલા હરિભક્તો, આપણી આ વડતાલ પ્રદેશ ચરોતર તીર્થ દર્શન યાત્રામાં આજે એક પ્રસાદી સ્થાન અહીંયા આપણે પધાર્યા છીએ. અને ચંદન તલાવડી કહેતા હતા, મહારાજ અહીંયા અનેક વખત પધારી અને સંતો સાથે અહીંયા નાહેલા છે. અને વિશેષ એક પ્રસંગ બનેલો આપણે બધા જાણીએ છીએ કે ભૂદેવ હોય એમને કાયમ આપણે દર વર્ષે ભૂદેવો જનોઈ બદલતા હોય. અને આપણને ખબર 4 વેદ છે, એમાં સામવેદી જે બ્રાહ્મણો હોય ભાદરવા સુદ તીજના દિવસે જનોઈ બદલે, અને બીજા 3 વેદી જે બ્રાહ્મણો હોય બળેવના દિવસે જનોઈ બદલે. એટલે મહારાજ સામવેદ બ્રાહ્મણના હિસાબે ભાદરવા સુદ તીજના દિવસે જનોઈ બદલતા હતા. તો મહારાજ એક વખત વડતાલમાં પધારેલા અને ભાદરવા મહિનો ચાલતો હતો. તો મહારાજ કહે કે હવે જનોઈ ક્યાં બદલશું? તો સંતોને અને જોબન પગી બધાને વાત કરી કે કોઈ શાંત જગ્યા હોય અને એવી પવિત્ર જગ્યા શાંત હોય ત્યાં આપણે જઈને જનોઈ બદલવી છે. તો સંતોએ અને જોબન પગીએ આ જે ચંદન તલાવડી એમનું અહીંયા મહારાજને સજેશન કર્યું કે અહીંયા આવો અને અહીંયા કરીએ. તો મહારાજને જગ્યા ખૂબ પસંદ આવી અને મહારાજ હજારો સંતો સાથે, હજારો બ્રાહ્મણો સાથે અહીંયા જનોઈ બદલાઈ છે. એવું પવિત્ર પ્રસાદીનું સ્થાન છે. અને મહારાજ અનેક વખત સંતો હરિભક્તો સાથે આવેલા અને એમાં એક પ્રસંગ બનેલો કે મહારાજ હરિભક્તો સંતો વડતાલમાં કીર્તન ધૂન ભક્તિ કરતા હતા. તો મહારાજને એટલો આનંદ આવી ગયો સંતો હરિભક્તોને. તો મહારાજને સંતો અહીંયા કીર્તન ભક્તિ કરતાં કરતાં નાચતા ગાતા છેક વડતાલથી આ તલાવડી સુધી આવેલા અને અહીંયા પછી સ્નાન કરેલું, અહીંયા સભા કરેલી. અને એકવાર તો એવો પ્રસંગ બન્યો કે બધા સંતોને લઈને મહારાજ અહીંયા આવતા હતા. તો મહારાજે મુક્તાનંદ સ્વામી તથા નંદ સંતોને પાછળ વેડલામાં બેસાડ્યું ગાડામાં, અને મહારાજે ખુદ ગાડું વેડલું અહીંયા ચલાવી અને હાંકીને અહીંયા આવેલા અને બધા સંતોની અહીંયા સભા કરેલી. એવું પ્રસાદીનું સ્થાન છે. અનેક વખત રસોઈ જોબન પગે આપેલી છે અને અનેક વખત સંતો પાર્ષદો જમેલા છે. અને વિહારીલાલજી મહારાજે આનું ખૂબ સરસ વર્ણન હરિલીલામૃતમાં કરેલું છે. જય સ્વામિનારાયણ. આપણે અત્યારે આજે છે એ ધના તળાવ, જેને ચંદન તલાવડી પણ કહેવામાં આવે છે, અને ટાડણ તળાવથી પશ્ચિમ તરફ 1 કિલોમીટર પણ નહીં હોય, નજીકમાં જ આ સ્થાન છે. અને જેનું વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમાં પણ વર્ણન કરેલું છે. કળશ 7 અને વિશ્રામ 48માં ભલો માસ ભાદરવો આવ્યો, ચંદ્રહસ્ત નક્ષત્રે સુહાવ્યો, ઉપાકર્મ ક્રિયા કરવાને, શોધી એકાંત શ્રી ભગવાને, તેવું જાણ્યું ધના તળાવ, ગયા ત્યાં મન મોહન માવ. એવું આ પ્રસાદીનું ધના તળાવ જે પ્રસાદીનું સ્થાન છે, જે મદન મોહન ભગતે કીધું એમ કે આ જગ્યાએ મહારાજે અનેક ચરિત્રો કરેલા છે. અહીંયા મહારાજે સ્નાન પણ કરેલું છે. અહીંયા જોબન પગી આદિક ભક્તોએ રસોઈ આપી છે. મહારાજ અહીંયા જમેલા છે. નંદસંતો સહિત મહારાજ અહીંયા આવી અને ઘણીવાર સ્નાન કરેલું છે. એવું આ પ્રસાદીનું અતિ સ્થાન છે. જય સ્વામી.